ભાજપના સંગઠનમાં અંદરો અંદરનો ભડકો છેલ્લા ઘણા સમયથી સાંભળવા મળે છે, પરંતુ લોકસભાની ચૂંટણી બાદ ભાજપના જ નેતાઓ હોય કે હોદ્દેદારો હોય કે કાર્યકર્તા હોય, તમામ લોકોમાં ભાજપની સામે હવે બાયો ચઢાવી છે અને ખુલીને બહાર આવ્યા છે. જ્યારથી ઘણા બધા કોંગ્રેસના નેતાઓ, હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, ત્યારથી જ ભાજપના જે જૂના નેતાઓ હોય કે હોદ્દેદારો હોય એ તમામ લોકો નારાજ છે તે જોવા મળી રહ્યા છે. ત્યારે ફરી એકવાર ભાજપમાં સંગઠનમાં એક સાથે 23 લોકોના રાજીનામા પડતા સંગઠનમાં ભડકો છે તે જોવા મળ્યો છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી અંદરો અંદરના ડખા છે તે ચાલી રહ્યા હોવાની વાત છે જે સાંભળવા મળી છે, અને લોકસભાની ચૂંટણી બાદ તો તે ડખો ખુલીને બહાર આવ્યો છે અને ભાજપના જ નેતાઓ હોય કે હોદ્દેદારો હોય કે પછી કાર્યકર્તા હોય ખુલીને ભાજપનો વિરોધ કરતા હોય અને તેમની સામે બાયો ચડાવી હોય તેવું જ લાગી રહ્યું છે. ત્યારે આ જ સમયે ભાજપ સંગઠનમાં ભડકો થયો હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. આંકલાવ શહેરના ભાજપના સંગઠનમાં મોટો ભડકો અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, કારણ કે અહીંયા રાજકારણમાં ક્યાંક ગરમીનો પારો વધી ગયો છે. શહેર મંત્રીના રાજીનામા બાદ વધુ એક સાથે 22 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે, જેના જ કારણે કહી શકાય કે ભાજપમાં જે અત્યારે સંગઠનમાં અંદરો અંદર ડખો છે તે જોવા મળી રહ્યો છે, અને તેના જ કારણે એક સાથે 23 હોદ્દેદારોએ રાજીનામા છે તે આપી દીધા છે. ત્યારે 18 ઓગસ્ટેના રોજ જે આંકલવ શહેરના જે મહામંત્રી હતા તેમને અચાનક તેમનું રાજીનામું આપી દીધું હતું. મહામંત્રી વિશાલ પટેલ દ્વારા જે આ રાજીનામું છે તે આપવામાં આવ્યું હતું, અને તેના સમર્થનમાં વધુ 22 લોકોએ રાજીનામા છે તે આપ્યા છે, અને જેના જ કારણે ભાજપ સંગઠનમાં અત્યારે ગરમાવો છે તે જોવા મળી રહ્યો છે. આંકલાવ શહેર ભાજપના હોદ્દેદારોનો આરોપ છે કે પક્ષમાંથી સસ્પેન્ડ થયેલા જે સભ્યો છે તેમની દખલગીરી છે, અને જેનાથી તે હોદ્દેદારો નારાજ થયા હોય તેવું લાગી રહ્યું છે. મહામંત્રીએ ત્યાં સુધી આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસમાંથી આવેલા જે સભ્યો છે તેમની દાદાગીરી અત્યારે વધારે જોવા મળી રહી છે. ત્યારે જે લોકો સસ્પેન્ડ થયેલા હતા તેમનું હજી પણ પક્ષમાં ચાલી રહ્યું હોય અને તેમની દખલગીરી જોવા મળતી હોય, જેના જ કારણે તેમને રાજીનામું આપવાનો વારો આવ્યો હતો. ત્યારે આ નારાજગી હવે જિલ્લા સંગઠનની અંદર પણ જોવા મળી રહી છે. જિલ્લા સંગઠનની નબળી નેતાગીરી તેની જવાબદાર હોય તેવું પણ ચર્ચા છે જે અત્યારે આણંદમાં ચાલી રહી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જે લોકો છે તેમના વિરોધમાં મહામંત્રીએ રાજીનામું આપ્યું હોવાની વાત છે તે પણ અત્યારે જે લોકમુખે છે તે ચાલી રહી છે. ત્યારે મહામંત્રી વિશાલ પટેલના સમર્થનમાં વધુ 22 રાજીનામા પડતા હવે નક્કી થઈ ગયું છે કે ભાજપ સંગઠનમાં જે ભડકો છે તે અત્યારે મોટો જોવા મળી રહ્યો છે. ત્યારે આંકલવ શહેર ભાજપના જે પૂર્વ મહામંત્રી વિશાલ પટેલ છે તેમનું કહેવું હતું કે આનું મુખ્ય કારણ છે કે જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી હતી અને તેમાં જે મેન્ડેટ આપવામાં આવતા હતા તે મેન્ડેટ ન લીધા અને તેમને સામે પક્ષની વિરુદ્ધમાં જે ચૂંટણી છે તે લડ્યા હતા. અપક્ષમાંથી જે લોકો ચૂંટણી લડેલા હતા તે કાર્યકર્તાઓ અને હોદ્દેદારો કે જે ફરી એકવાર પક્ષમાં આવવા મથી રહ્યા છે, પક્ષમાં તેમને લેવામાં પણ આવ્યા હતા. જે હોદ્દેદારો અને કાર્યકર્તાઓને પહેલાં સસ્પેન્ડ કરવામાં આવ્યા કારણ કે તે લોકોએ મેન્ડેટ ના લીધું અને પક્ષ વિરોધી જઈને અપક્ષ ચૂંટણી લડ્યા હતા, અને એટલા માટે તેમને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે તે હોદ્દેદારોને પરત પક્ષમાં લેતા ક્યાંક પક્ષની અંદર જે ભડકો છે તે જોવા મળી રહ્યો છે. સસ્પેન્ડ થયા બાદ પરત લીધા બાદ તેમની જે કામગીરી છે તેને લઈને સવાલો છે તે ઉઠી રહ્યા છે. તેમની દખલગીરી અને દાદાગીરીના કારણે ત્યાંના જે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ છે તેમની નારાજગી છે તે અત્યારે સામે આવી રહી છે, અને તેના જ કારણે એક સાથે 23 લોકોએ રાજીનામા આપ્યા હોવાની વાત છે તે પણ સામે આવી રહી છે. ત્યારે વિશાલ પટેલનું વધુમાં કહેવું હતું કે જે લોકો ક્યાંક ને ક્યાંક જ્યાં સુધી સસ્પેન્ડ હતા ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કામો ન થાય તેના માટે તેમને હેરાનગતિ કરવામાં આવતી હતી, તે કામ રોકવામાં આવતા હતા, કનડગત કરવામાં આવતા હતા, અને પક્ષનું પરિણામ માઠું આવે એવો પ્રયત્ન કરવામાં આવી રહ્યા હતા. પરંતુ પક્ષમાં લીધા પછી પણ અમારે પણ એવું થઈ ગયું કે પક્ષના લોકોની સામે હવે બાયો ચઢાવવી પડી રહી છે. એટલે કે કહી શકાય કે જે લોકો પહેલાં પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા, કોંગ્રેસમાં ગયા અને ફરી એકવાર ભાજપ પક્ષમાં તેમને લેવામાં આવ્યા, તેને જ લઈને જે ભાજપના જૂના હોદ્દેદારો છે તે લોકોની નારાજગી છે તે જોવા મળી રહી છે. તેમનો સ્પષ્ટ આક્ષેપ છે કે હવે આની જે સંગઠન છે તેની અંદર જે લોકો સસ્પેન્ડ થયેલા હતા તેમની દાદાગીરી છે તે અત્યારે વધારે ચાલી રહી છે, અને એટલા માટે થઈને જ એક સાથે 23 હોદ્દેદારોએ રાજીનામા આપ્યા છે. ત્યારે હવે કહી શકાય કે ભાજપમાં જે અંદરો અંદરનો ડખોની વાત ચાલી રહી હતી, અનેક નેતાઓ જે ખુલીને બહાર આવ્યા હતા, ભાજપ સામે બાયો ચઢાવી છે, ભાજપના જ નેતાઓ છે કે જે બીજા નેતાઓ ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. ત્યારે હવે હોદ્દેદારોએ પણ જે ભાજપ સામે બાયો ચઢાવી છે, અને આંકલવ જિલ્લા સંગઠનમાં એ જ સાથે 23 રાજીનામા પડતા ભાજપ સંગઠનમાં ભડકો છે તે ચોક્કસથી જોવા મળી રહ્યો છે.
ત્યારે આંકલાવ શહેર ભાજપના સંગઠનમાં જે ભડકો જોવા મળી રહ્યો છે અને જે પ્રમાણે આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.